ઘરકંકાસને લઈને ચાલતા ઝઘડામાં ચાવડી ગેટ નજીક 3 વ્યક્તિઓ ઉપર કરાયો હુમલો। ચાવડી ગેટ રેલવે ફાટક નજીક ઘરકંકાસને લઈને ચાલતા ઝઘડામાં 3 વ્યક્તિઓ પર જીવલેણ હુમલો થતાં સારવાર હેઠળ સટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જેમાં 3 વ્યક્તિ રીટાબેન રાજેશભાઈ સોલંકી, નાનજીભાઈ અશોકભાઈ ખાવડિયા અને ભાવેશભાઈ નામક આ 3 વ્યક્તિઓને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર હેઠળ સટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। નામ બે શું પ્રશ્ન શું થયું? આ છોકરીનો ઝઘડો હતો। છોકરીને એના ઘરવાળાએ રાત્રે મારી બે બૂસ કરી નાખી। પછી એના મકાન માલિકને મેં કીધું તો મકાન માલિક કે તમારી છોકરીને બહુ મારી છે, તો હું લઈને બી આવી, હું દવાખાને દાખલ કરી દીધી। તો ડૉક્ટરને એને સહી કરી દીધી, ના પાડી દીધી, નથી દાખલ કરવા। તમે સોમવારે આવજો। તો સવારે આ છોકરી કે મને હવે લઈ જ જાય ત્યાં, છોકરા મીકવાઈ ગયા। તો આવી રીતે ઘા 25 જણા થઈને ઘા કર્યા। ક્યાં વિસ્તારમાં ઘા છે? અહીંયા છાવડી ગયા। કેટલા જણા હતા મારો? એ મારવામાં 3-4 જણા 5 જણા હતા। એક આના સસરા હતા, પછી એના ઘરવાળા એને બહુ માર્યા। ઘરવાળા પછી એના હાડા હતા, બે હાડા છે, પછી એનો હારો છે, એની સાસુ નણંદુ હતી। વાગ્યું કેટલા ને? 3-4 ભાઈ બોલ વાગ્યું। છોલાનું મોટાનું ઓછું વાગ્યું। કારણ પોલીસ ફરિયાદ કરવાનું? હા, લખાયું છે। ઓકે, શું બેન કયા વિસ્તારમાં શું બનાવ્યું? અહીંયા સાવડી ગેટ અમે 2 જણાનો ઝઘડો હતો, તો મારો ભાઈ મને એની પાસે મૂકવા ગયો। તો એનો જમાઈ છે ને મારા ઘરવાળાના 2 ભાઈઓ થઈને ચાકુ ને સરિયું લઈને આખું એનું ઘર હતું મારા ભાઈ ઉપર કરી કર્યું। છોડાવું તો મને એનો જમાઈ મારવા માંડ્યો। મારવાનું કારણ શું? ખાલી મારો ભાઈ મૂકવા ગયો એમાં બસ મારી બેને કે આને હારે, તો એ લોકો આને સમજાવતા મારા ભાઈ ઘરવાળાને બહુ માર્યો। ઘરવાળાને સમજાવતો એ લોકો દાન કરીને પી ગયેલા હતા, દારૂનો અહીંયા ધંધો કરે છે। તો સીધા મારો ભાઈ ગાળ આને વટતો હતો કે મને ગાળ દીધી, એમ કરીને ચાકુ કાઢીને મારવા મળ્યા 3-4 જણા।